હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય માં મોગલ. કેમ છે બધા? તો આપણે સવારમાં જ ક્રિશીભાઈ સૂતા છે અને થોડી વારમાં તો ઉઠીને ડાયરેક્ટ જો બ્રશ કરવા બેસી ગયા. બ્રશ કરીને નાસ્તા પાણી કરીને પછી તો જો આપણે કાકાના ઘરે જવા માટે નીકળી ગયો. અને પાછું આજે આપણે સસરાના ઘરે ઉયું જવાનું હતું એટલે પહેલાં તો જો આપણે આવી ગયા છે જબલું લઈને રીંગણા વીણવા. એટલે હું કે રીંગણા વીણતા જઈએ. રીંગણા વીણીને પાછા તો જો આપણે ઘરે પૂગીને પહેલાં તો ક્રિશીભાઈને ભણવા જ મૂકવા ગયા છે. ઠેલામાંથી કાંઈ નથી કાઢ્યું કેમ કે ક્રિશીનો ભણવાનો ટાઈમ થઈ ગયો તો આંગણવાડી તો મૂક્યો. કેમ કે આજે મારા ઘણા બધા કપડાં ધોવાના હતા એટલે ક્રિશીભાઈ હું કાંઈ નહીં કરવા દઈ કામ. એટલે એને મૂકી આવી યાદ થઈને પછી જો આપણે બેગને બધીમાંથી સામાન કાઢ્યો છે. અને આ બે બકડિયા શેના લીધા એ તો તમને બધાને ખબર જ હશે, તો જરૂરથી કમેન્ટ કરતા રહેજો. પછી તો જો આપણે આવી ગયા છે કપડાં ધોઈને બધા દોરીઓ સૂકવી દીધા છે અને સુકાતા હતા ત્યાં હું કહું કે હાલો આપણે દરવાજામાં છે ને વાસણનું પાણી અંદર આવે ને એટલે આપણે સીડીઓ બાંધી દઈએ છીએ. પછી તો જો આપણે સાંજે આપણે ઘરમાં તોરણિયા સજાવી દીધા ને એ તો બધા સજાવતા હશે. તો આપણે આજનો બ્લોગ કેવો લાગ્યો